શું એક સ્ત્રીની ઓળખ માત્ર એના મા બનવાથી જ થાય છે? કલ્પના કરો, જે વહુને વાંજણી કહીને કાળી રાત્રે ધોધમાર વરસાદમાં ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હોય, એ જ વહુ બરાબર 15 વર્ષ પછી એ જ શહેરમાં પાછી ફરે છે. પણ જ્યારે સાસુ અને દીકરાએ એને જોઈ ત્યારે સાસુના હાથમાંથી આરતીની થાળી છટકી ગઈ અને દીકરાના પગ નીચેથી જમીન ખસી ગઈ. 15 વર્ષ પહેલા એ અંધારી રાત્રે એવું તો શું થયું હતું, અને આજે 15 વર્ષ પછી એ વહુ ક્યાં સ્વરૂપે પાછી આવી કે આખો પરિવાર એના પગમાં પડવા મજબૂર થઈ ગયો? આ સવાલોના જવાબ તમને અંદરથી હચમચાવી દેશે. તો વાર્તા પૂરી સાંભળજો, કેમ કે આમાં છુપાયેલું રહસ્ય તમારી કલ્પના બહારનું છે. શહેરમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારનો એકનો એક દીકરો રાહુલ અને એની પત્ની અંજલિ. અંજલિ દેખાવે જેટલી સુંદર હતી, એનાથી પણ વધુ સુંદર એનો સ્વભાવ હતો. લગ્નના શરૂઆતના 2-3 વર્ષ તો બધું જ બરાબર ચાલ્યું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પરિવારના આ મોટા આંગણામાં એક બાળકની કિલકારીની ખોટ વર્તાવા લાગી. લગ્નને 7 વર્ષ વીતી ચૂક્યા હતા. અંજલિની સાસુ સવિતાબેન જૂના વિચારોવાળા અને અત્યંત કડક સ્વભાવના સ્ત્રી હતા. શરૂઆતમાં જે સવિતાબેન અંજલિના વખાણ કરતા નહોતા થાકતા, એમણે હવે અંજલિને મેણા મારવાનું શરૂ કરી દીધું હતું. અમારા નસીબ જ ફૂટેલા છે કે આ ઘરમાં પારણું બાંધવાનું સુખ અમને ન મળ્યું. આ વાંજણીએ તો મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. આવા કડવા શબ્દો અંજલિ માટે હવે રોજિંદા બની ગયા હતા. અંજલિ બધું જ મૂંગા મોઢે સહન કરતી. એને આશા હતી કે એનો પતિ રાહુલ એનો સાથ આપશે, પણ રાહુલ હવે ધીમે ધીમે પોતાની માની વાતોમાં આવી ગયો હતો. એણે પણ અંજલિથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. એક રાત્રે જ્યારે બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે ઘરમાં મોટો હંગામો મચી ગયો. સવિતાબેને અંજલિનો સામાન ઘરની બહાર ફેંકતા કઠોર અવાજમાં કહ્યું, આજ પછી આ ઘરમાં દરવાજા તારા માટે કાયમ માટે બંધ છે. કાલે સવારે મારા દીકરાની સગાઈ મેં બીજી છોકરી સાથે નક્કી કરી છે. હવે તું અહીંથી જતી રહે, અમારે તારું મોઢું નથી જોવું. અંજલિ ચોથા આંસુએ રડતી રહી. એણે દોડીને રાહુલના પગ પકડી લીધા. રાહુલ, પ્લીઝ મને આમ નોંધારી મૂકીને ન કાઢો. મારો શું વાંક છે? બાળક થવું કે ન થવું એ તો ઈશ્વરના હાથમાં છે. આપણે ડૉક્ટરને બતાવીએ, કોઈ રસ્તો નીકળશે. પણ રાહુલે ઝાટકો મારીને અંજલિને દૂર અડસેલી દીધી. મારી માં સાચું કહે છે અંજલિ, હું તારી પાછળ મારો વંશ ખતમ ન થવા દઈ શકું. તું જા અહીંથી. વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે અંજલિને ઘરની બહાર ધકેલી દેવામાં આવી. એ કાળી રાત્રે અંજલિ પાસે ન તો કોઈ આશરો હતો, ન ખિસ્સામાં એક રૂપિયો. રડતા રડતા એ શહેરના છેવાડે આવેલા એક શિવ મંદિરના ઓટલે પહોંચી. વરસાદમાં પલળતી ધ્રુજતી અંજલિએ ભગવાનની મૂર્તિ સામે જોઈને બોલી, હે ઈશ્વર, જો મારી કોઈ ભૂલ નથી તો આ સજા શા માટે? આજે હું આ શહેર છોડીને જાઉં છું, પણ એક દિવસ એવો આવશે જ્યારે આ જ પરિવાર મારા પગ પકડવા મજબૂર થઈ જશે. આ એક લાચાર સ્ત્રીની નહીં, પણ એક અપમાનિત પત્નીની પ્રતિજ્ઞા છે. અને એ જ રાત્રે અંજલિ એ શહેરમાંથી કાયમ માટે ગાયબ થઈ ગઈ. કોઈને ખબર ન પડી કે ક્યાં ગઈ, જીવતી છે કે મરી ગઈ. સમયનું ચક્ર ફર્યું. 1-2 નહીં, પણ પૂરા 15 વર્ષ વીતી ગયા. આ 15 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. અંજલિના સાસરિયાનો જૂનો રૂઆબ હવે રહ્યો નહોતો. રાહુલના બીજા લગ્નથી એક દીકરો તો થયો હતો, પણ રાહુલનો મોટો બિઝનેસ સાવ ડૂબી ગયો હતો. દેવામાં ડૂબેલા પરિવારની હાલત કફોડી હતી. ઘરમાં રોજ ઝઘડા થતા હતા. ત્યારે શહેરમાં એક મોટા સમાચાર આવ્યા. એક અબજોપતિ મહિલા આ શહેરમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એક વિશાળ અનાથાશ્રમ બનાવવા જઈ રહી હતી. એ પ્રોજેક્ટનું કામ કરોડોનું હતું. શહેરના દરેક કોન્ટ્રાક્ટને એ પ્રોજેક્ટ મેળવવો હતો. રાહુલે પણ પોતાના ડૂબતા બિઝનેસને બચાવવા આ પ્રોજેક્ટ મેળવવા માટે એ અબજોપતિ મહિલાની ઓફિસે ધક્કા ખાવાનું શરૂ કર્યું. આજે એ હોસ્પિટલનું ભૂમિપૂજન હતું. સવિતાબેન અને રાહુલ પણ મોટી આશા લઈને ત્યાં પહોંચ્યા હતા. બધાની નજર એ ગાડી પર હતી, જે હમણાં જ ત્યાં આવીને ઊભી રહી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો. એક અત્યંત પ્રભાવશાળી, આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી ગાડીમાંથી બહાર આવી. એની પાછળ એક 14 વર્ષનો અત્યંત તેજસ્વી છોકરો પણ બહાર આવ્યો.
જેણે એ સ્ત્રીનો હાથ પકડ્યો હતો. એ સ્ત્રીએ પોતાની આંખ પરથી કાળા ચશ્મા હટાવ્યા. સવિતાબેન સ્ત્રીને આવકારવા હાથમાં આરતીની થાળી લઈને સૌથી આગળ ઊભા હતા. પણ જેવી એમણે એ સ્ત્રીનો ચહેરો જોયો, એમના હાથમાંથી આરતીની થાળી નીચે પડી ગઈ. બાજુમાં ઊભેલા રાહુલની આંખો ફાટી ગઈ અને એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ અબજોપતિ સ્ત્રી બીજું કોઈ નહીં પણ 15 વર્ષ પહેલા અપમાનિત થઈને કાઢી મુકાયેલી અંજલિ હતી. સવિતાબેનના હાથમાંથી પડેલી આરતીની થાળીનો અવાજ આખા પંડાલમાં ગુંજી ઉઠ્યો. બધાની નજર એમના તરફ ગઈ, પણ સવિતાબેનની આંખો તો ફાટેલી ને ફાટેલી જ રહી ગઈ. એમનું આખું શરીર થરથર કાપી રહ્યું હતું. બાજુમાં ઊભેલા રાહુલને તો જાણે લકવો મારી ગયો હોય. એમે એક શબ્દ પણ બોલી શકતો નહોતો. 15 વર્ષ પહેલા જે સ્ત્રીને કાળી રાત્રે રઝળતી મૂકી દીધી હતી, એ આજે અબજોપતિ બનીને એમની સામે ઊભી હતી. અંજલિએ પોતાના ચહેરા પર કોઈ જ ભાવ ન આવવા દીધો. એની ચાલમાં એક ગજબનો આત્મવિશ્વાસ હતો. એણે નીચે પડેલી થાળીને સાઈડમાં કરી અને આગળ વધી. ત્યારે જ એની સાથે રહેલા 14 વર્ષના છોકરાએ ધીમા અવાજે પૂછ્યું, માં, આ લોકો કોણ છે? આ માજી કેમ તમને જોઈને આમ ડરી ગયા? અંજલિએ એના માથા પર હાથ ફેરવતા અત્યંત શાંતિથી કહ્યું, કોઈ નથી બેટા આરવ, આ બસ ભૂતકાળના કેટલાક અજાણ્યા ચહેરાઓ છે જેમને હવે સમય ઓળખતો નથી. આ શબ્દો રાહુલ અને સવિતાબેનના કાનમાં શીશાની જેમ રેડાયા. ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થયો. અંજલિ સ્ટેજ પર ગઈ અને માઇક હાથમાં લીધું. એનો અવાજ આખા મેદાનમાં ગુંજી રહ્યો હતો. એણે કહ્યું, આ હોસ્પિટલ અને અનાથાશ્રમ એ દરેક સ્ત્રી અને બાળક માટે છે જેમને આ સમાજે અને પોતાના જ પરિવારે અપમાનિત કરીને તરછોડી દીધા છે. અંજલિની નજર સીધી સવિતાબેન પર હતી. સવિતાબેન અપરાધ ભાવથી નજર મિલાવી શકતા નહોતા, પણ એમના મનમાં હજુ પણ લાલચ હતી. એમણે ધીમેથી રાહુલને કહ્યું, રાહુલ, જો અંજલિ આપણને આ કોન્ટ્રાક્ટ આપી દે તો આપણા માથે ચડેલું બધું જ દેવું ઉતરી જશે. તું ગમે તેમ કરીને એને મનાવી લે. કાર્યક્રમ પૂરો થયા પછી રાહુલે હિંમત ભેગી કરી. એનો બિઝનેસ ડૂબી રહ્યો હતો અને આ હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ એની આખરી આશા હતો. અંજલિ પોતાની કારમાં બેસવા જઈ રહી હતી. ત્યાં જ રાહુલે એને રોકી. અંજલિ, મારી અંજલિ, તું પાછી આવી ગઈ. રાહુલે બનાવટી પ્રેમ બતાવતા કહ્યું. અંજલિએ કારનો દરવાજો પકડીને એવી કાતિલ નજરથી રાહુલ સામે જોયું કે રાહુલના હોશ ઉડી ગયા. મિસિસ અંજલિ કહો, મિસ્ટર, તમારી વાંજળી પત્ની તો 15 વર્ષ પહેલા એ અંધારી રાત્રે જ મરી ગઈ હતી. રાહુલ થોથવાયો. અંજલિ, હું મારી ભૂલ સ્વીકારું છું, પણ આ છોકરો, આ આરવ કોણ છે? તું તો ક્યારેય માં બની શકે એમ નહોતી ને, તો શું તે બીજે લગ્ન કરી લીધા? અંજલિના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત આવ્યું. એણે રાહુલની એકદમ નજીક જઈને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, રાહુલ, તે ક્યારેય એ જાણવાની કોશિશ કરી કે 15 વર્ષ પહેલા હું ખરેખર વાંજણી હતી કે નહીં? તે તો તારી માની વાતોમાં આવીને મને કાઢી મૂકી. પણ આજે હું તને એક સત્ય કહું છું. એ રાત્રે હું એકલી નહોતી. મારા ગર્ભમાં 2 મહિનાનો જીવ શ્વાસ લઈ રહ્યો હતો. રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. શું? મારો દીકરો? આરવ મારો દીકરો છે? અંજલિએ તરત જ કહ્યું, ના, મેં કહ્યું એમ, મારા ગર્ભમાં તારો અંશ હતો, પણ આ આરવ તારો દીકરો નથી. અને હા, બીજી એક વાત, જો હું ગર્ભવતી થઈ શકતી હતી તો પછી વાંજિયા મેણું કોના નસીબમાં હતું? એ ક્યારેય વિચાર્યું છે? તે તારી બીજી પત્નીથી જે દીકરાને જન્મ આપ્યો છે ને, જરા એનો DNA ટેસ્ટ કરાવી જોજે. તને ખબર પડી જશે કે તારી બીજી પત્નીએ તને શું ભેટ આપી છે. આ સાંભળતા જ રાહુલના પગની નસો ફાટવા લાગી. જો અંજલિ સાચું કહી રહી હતી તો એની બીજી પત્નીનો દીકરો કોનો હતો? અને જો આરવ રાહુલનો દીકરો નહોતો તો અંજલિના ગર્ભમાં રહેલા એ બાળકનું શું થયું? અંજલિના એ છેલ્લા શબ્દો રાહુલના મગજમાં થોડાની જેમ વાગી રહ્યા હતા. તારા દીકરાનો DNA ટેસ્ટ કરાવજે. રાહુલ કાર ચલાવી રહ્યો હતો, પણ એના હાથ સ્ટેરિંગ પર ધ્રુજી રહ્યા હતા. જો અંજલિ સાચું કહેતી હોય તો એણે ઘરમાં પગ મૂક્યો. સામે એની બીજી પત્ની નેહા અને 13 વર્ષનો દીકરો રોહન બેઠા હતા.
રાહુલની આંખોમાં શંકાનું ઝેર ભળી ચૂક્યું હતું. એ જ રાત્રે રાહુલે ઊંઘતા રોહનનો એક વાળ અને પોતાનું બ્લડ સેમ્પલ છુપી રીતે એક મોટી લેબમાં DNA ટેસ્ટ માટે મોકલી આપ્યું. હવે રાહુલ માટે એક કલાક કાઢવો મુશ્કેલ હતો. બરાબર 2 દિવસ પછી રાહુલના હાથમાં કુરિયરથી એક કવર આવ્યું. એ સમયે સવિતાબેન પણ ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. રાહુલે ધ્રુજતા હાથે કવર ખોલ્યું. રિપોર્ટ પર નજર પડતા જ રાહુલના હાથમાંથી કાગળ નીચે પડી ગયો. એના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું 0% મેચ. રોહન રાહુલનો દીકરો નહોતો, પણ સૌથી મોટો આંચકો તો એની નીચે લખેલી ડોક્ટરની નોંધ હતી, જેમાં લખ્યું હતું કે રાહુલ જન્મથી જ મેડિકલી અનફિટ છે. રાહુલ આખી જિંદગી ક્યારેય કોઈ બાળકનો પિતા બની જ શકે તેમ નથી. સવિતાબેને કાગળ ઉપાડ્યો અને વાંચીને જમીન પર ફસડાઈ પડ્યા. આ શું છે રાહુલ? આ રિપોર્ટ ખોટો છે. આ અવાજ સાંભળીને નેહા બહાર આવી. જ્યારે એને ખબર પડી કે સત્ય સામે આવી ગયું છે, ત્યારે એણે રડતા રડતા કબૂલાત કરી લીધી. હા, આ સત્ય છે. લગ્નના 2 વર્ષ પછી મને ખબર પડી ગઈ હતી કે ખામી તમારામાં છે રાહુલ. સમાજ મને વાંજણી ન કહે એટલે મેં મારી મરજીથી બીજે સંબંધ બાંધ્યો અને આ બાળકને જન્મ આપ્યો. સવિતાબેન ચોધાર આંસુએ રડવા લાગ્યા. જે વહુને એમણે વાંજણી કહીને મેણા માર્યા, અપમાનિત કરીને રાતના અંધારામાં કાઢી મૂકી. વાસ્તવમાં એ વહુનો કોઈ વાંક જ નહોતો. ખામી તો એમના પોતાના જ દીકરામાં હતી. એમના પોતાના અહંકારે એમના જ ઘરનું રત્ન ધૂળમાં ફેંકી દીધું હતું. પણ અચાનક રાહુલની આંખોમાં એક ભયાનક ગુસ્સો સળગી ઉઠ્યો. એની આંખો લાલચોળ થઈ ગઈ. જો હું બાપ બની જ નથી શકતો, તો પછી 15 વર્ષ પહેલા અંજલિના પેટમાં એ રાત્રે કોનું પાપ ઉછરી રહ્યું હતું? જો હું અનફિટ છું, તો અંજલિ ગર્ભવતી કેવી રીતે થઈ? એનો મતલબ અંજલિ પણ ચારિત્રહીન જ હતી. હું એને નહીં છોડું. ગુસ્સાથી પાગલ થયેલો રાહુલ અને એની પાછળ રડતા રડતા સવિતાબેન બંને સીધા અંજલિની નવી હોસ્પિટલની ઓફિસે પહોંચ્યા. ઓફિસનો દરવાજો ધડામ દઈને ખોલીને રાહુલે અંજલિના ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. અંજલિ અત્યંત શાંતિથી પોતાની ખુરશી પર બેઠી હતી. જવાબ આપ અંજલિ. આજે મારો રિપોર્ટ આવી ગયો. હું ક્યારેય પિતા બની શકું તેમ નથી. તો પછી 15 વર્ષ પહેલા તું કઈ રીતે પ્રેગ્નેન્ટ હતી? કોનું પાપ હતું તારા ગર્ભમાં? અને આરો કોણ છે? બોલ. આજે તારે તારા ચારિત્રનો પુરાવો આપવો પડશે. અંજલિના ચહેરા પર કોઈ જ ડર નહોતો. એ ધીમેથી પોતાની ખુરશી પરથી ઊભી થઈ. એણે રાહુલની આંખોમાં આંખ નાખીને અત્યંત ઠંડા કલેજે કહ્યું, મારું ચારિત્ર તો ગંગાજળ જેવું પવિત્ર હતું રાહુલ. મારા ગર્ભમાં કોઈ પાપ નહોતું. તારે જાણવું છે ને કે જો તું પિતા નહોતો બની શકતો, તો હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ? એનો જવાબ હું નહીં, તારી પોતાની સગીમાં આપશે. પૂછ આ સવિતાબેનને કે એ અંધારી રાત્રે મને કાઢી મૂકવા પાછળ એમનો અસલી મકસદ શું હતો, અને એમણે 15 વર્ષ પહેલા શું ભયાનક ખેલ ખેલ્યો હતો. રાહુલ આશ્ચર્યથી પોતાની મા તરફ વળ્યો. સવિતાબેનના ચહેરા પરનું લોહી ઉડી ગયું હતું. એમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં એક ભયાનક ડર છવાઈ ગયો હતો. અંજલિનો સવાલ સાંભળીને સવિતાબેનનો ચહેરો ફીકો પડી ગયો. રાહુલ પોતાની માની નજીક ગયો અને એના ખભા પકડીને જોરથી હચમચાવી નાખી. માં, શું બોલી રહી છે આ અંજલિ? બોલ માં, 15 વર્ષ પહેલા એવું શું થયું હતું જે તે મારાથી છુપાવ્યું? રાહુલની આંખોમાંથી આંસુ અને ગુસ્સો બંને એકસાથે વહી રહ્યા હતા. સવિતાબેન જમીન પર ફસડાઈ પડ્યા. એમની પાસે હવે સત્ય છુપાવવાનો કોઈ રસ્તો નહોતો. એમણે ધ્રુજતા અવાજે કબૂલાત કરવાનું શરૂ કર્યું. મને માફ કરી દે દીકરા. હા, મને ખબર હતી કે તારા રિપોર્ટમાં ખામી છે અને તું ક્યારે બાપ નથી બની શકવાનો. પણ એક દિવસ અચાનક અંજલિની તબિયત બગડી અને અમે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું કે આ એક ચમત્કાર છે. દવાની અસરથી અંજલિના ગર્ભમાં 2 મહિનાનું બાળક છે. રાહુલ ચોંકી ગયો. તો પછી તે અંજલિને વાંજણી કહીને કેમ કાઢી મૂકી? સવિતાબેન રડતા રડતા બોલ્યા, કારણ કે મેં છુપી રીતે ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું. મને ખબર પડી ગઈ હતી કે અંજલિના પેટમાં દીકરી છે, આપણા કુળનો દીવો નહીં. અને એ સમયે તારો બિઝનેસ પણ ડૂબી રહ્યો હતો. નેહાના પિતાએ મને વચન આપ્યું હતું કે જો હું તારા લગ્ન નેહા સાથે કરાવીશ તો એ આપણને લાખો રૂપિયા દહેજમાં આપશે. પણ નેહા સાથે તારા લગ્ન કરાવવા માટે
અંજલિને રસ્તામાંથી હટાવવી જરૂરી હતી. આ સાંભળીને રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. એની પોતાની સગી માએ પૈસાની લાલચમાં અને જૂઠી શાન ખાતર આટલો મોટો દગો કર્યો હતો. સવિતાબેને આગળ કહ્યું, જો હું બધાને કહેતી કે અંજલિ પ્રેગ્નેન્ટ છે તો કોઈ એને કાઢવા ન દેત. એટલે મેં અંજલિના રિપોર્ટ સળગાવી દીધા અને આખા સમાજમાં અફવા ઉડાવી દીધી કે અંજલિ વાંજણી છે. એ રાત્રે મેં જાણી જોઈને ઘરમાં ઝઘડો ઊભો કર્યો હતો અને એને વરસાદમાં ધક્કા મારીને કાઢી મૂકી, જેથી રસ્તામાં રજડીને એના ગર્ભમાં રહેલી એ દીકરી મરી જાય. બસ રાહુલે કાન પર હાથ મૂકી દીધા. એનું હૃદય ફાટી રહ્યું હતું. એણે પોતાની પત્ની પર શંકા કરી, એને અપમાનિત કરી અને વાસ્તવમાં ખામી એના પોતાનામાં અને એની માની દાનતમાં હતી. રાહુલ રડતો રડતો અંજલિના પગમાં પડી ગયો. મને માફ કરી દે અંજલિ, હું પાપી છું. મેં મારી સગી આંખે મારી દુનિયા બરબાદ કરી નાખી. પણ આપણું એ બાળક, મારી દીકરી ક્યાં છે? અંજલિની આંખોમાં પણ હવે આંસુ હતા, પણ એ આંસુમાં કોઈ લાચારી નહોતી. એણે એક ડગલું પાછળ હટીને કહ્યું, તારી માની ઈચ્છા પૂરી થઈ ગઈ રાહુલ. એ રાત્રે કડકડતી ઠંડી અને વરસાદમાં ભૂખી તરસી ભટકવાને કારણે શિવ મંદિરના ઓટલે જ મારું ભારે રક્તસ્રાવ થવાથી મિસકેરેજ થઈ ગયું. મેં મારો એ અંશ, તારી દીકરી, એ રાત્રે જ ગુમાવી દીધી. આખા રૂમમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. માત્ર રાહુલના ડૂસકાનો અવાજ આવી રહ્યો હતો. થોડી વાર પછી રાહુલે માથું ઊંચું કરીને પૂછ્યું, તો પછી આ આરો કોણ છે? અંજલિએ આંસુ લૂછ્યા અને ગર્વથી કહ્યું, જ્યારે મેં મારું બધું જ ગુમાવી દીધું ત્યારે મેં નક્કી કર્યું કે હવે હું એમના માટે જીવીશ જેમને આ દુનિયાએ તરછોડી દીધા છે. મેં દિવસ રાત મહેનત કરી, એક નાની નોકરીથી શરૂઆત કરીને આજે આ સામ્રાજ્ય ઊભું કર્યું. અને આરવ એ જ અનાથાશ્રમનો મારો દંતક લીધેલો દીકરો છે. એ ભલે મારા લોહીથી નથી જન્મ્યો, પણ એણે જ મને નવું જીવન આપ્યું છે. એ જ મારા અબજોના સામ્રાજ્યનો એકમાત્ર વારસદાર છે. રાહુલ અને સવિતાબેન પાસે હવે પસ્તાવા સિવાય કંઈ જ બચ્યું નહોતું. પણ વાર્તા હજુ પૂરી નહોતી થઈ. અંજલિએ પોતાની બેગમાંથી એક ફાઇલ કાઢી અને રાહુલના મોઢા પર ફેંકી. હું અહીં માત્ર હોસ્પિટલ બનાવવા નથી આવી રાહુલ, હું મારો હિસાબ પૂરો કરવા આવી છું. અંજલિનો અવાજ હવે એકદમ કઠોર થઈ ગયો હતો. અંજલિએ ફેંકેલી ફાઇલ રાહુલે ધ્રુજતા હાથે ઉપાડી. જેમ જેમ એ ફાઇલના પાના ફેરવતો ગયો તેમ તેમ એના ચહેરાનો રંગ ઉડતો ગયો. એ કોઈ સામાન્ય કાગળો નહોતા, પણ એના આલિશાન ઘર અને એની ડૂબી ગયેલી કંપનીની હરાજીના દસ્તાવેજો હતા. રાહુલે ફાટેલી આંખે અંજલિ સામે જોયું. અંજલિના અવાજમાં એક વિજેતાની ખુમારી હતી. હા રાહુલ, તારો ડૂબતો બિઝનેસ, તારું દેવું અને એ અહંકારથી ભરેલું તારું ઘર, બેંકે બધું જ હરાજીમાં મૂકી દીધું હતું. અને એક અનામી ખરીદદાર બનીને મેં એ બધું જ ખરીદી લીધું છે. આજે કાયદેસર રીતે એ ઘર, એ પ્રોપર્ટી બધું જ મારું છે. જે ઘરના દરવાજા તમે મારા માટે કાયમ માટે બંધ કર્યા હતા ને, આજે એ જ ઘરની ચાવી મારા હાથમાં છે. સવિતાબેન હવે રડતા રડતા અંજલિના પગ પકડી લેવા આગળ વધ્યા, પણ અંજલિ 2 ડગલા પાછળ ખસી ગઈ. અમને માફ કરી દે વહુ, સવિતાબેને કરગરતા બોલ્યા. અમારો અહંકાર અમને ખાઈ ગયો. હવે આ ઉંમરે અમે ઘર વગર ક્યાં જઈશું? અમને રસ્તા પર ન રજડાવ, અંજલિએ શાંતિથી જવાબ આપ્યો. તમે જે કર્યું એ તમારા સંસ્કાર હતા, પણ હું તમારા જેવી ક્રૂર નથી. મેં એ 15 વર્ષ જૂની કાળી રાત જોઈ છે, જ્યારે વરસાદમાં છુપાવવા માટે મારી પાસે છત નહોતી. એટલે હું તમને રસ્તા પર નહીં કાઢું. મેં શહેરના છેવાડે એક નાનકડું મકાન તમારા નામે કરી દીધું છે. તમે તમારી બાકીની જિંદગી ત્યાં ગુજારી શકો છો, પણ એક શરતે. આજ પછી તમે કે તમારા પરિવારનો કોઈ પડછાયો પણ મારી કે મારા દીકરા આરવની આસપાસ ન દેખાવો જોઈએ. રાહુલે નીચે મૂંડીને પૂછ્યું, અને આપણા એ જૂના ઘરનું તું શું કરીશ? અંજલિના ચહેરા પર એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ. તમારું એ ઘર હવે એક મોટો અનાથાશ્રમ બનાવવાનો નિર્ણય લીધો છે. જે ઘરમાંથી એક નિર્દોષ બાળક અને એની માને કાઢી મૂકવામાં આવ્યા હતા, હવે એ જ ઘરમાં હજારો અનાથ બાળકોને આશરો મળશે. આજ મારો સૌથી મોટો બદલો છે. રાહુલ અને સવિતાબેન પાસે હવે બોલવા માટે કોઈ શબ્દો નહોતા બચ્યા. એમનો ઘમંડ, એમની લાલચ અને એમની ક્રૂરતાએ આજે એમને જમીન પર લાવી દીધા હતા.
બીજી તરફ નેહા પણ જ્યારે જાણી ચૂકી હતી કે રાહુલ હવે સાવ કંગાળ થઈ ગયો છે, ત્યારે એ પણ પોતાના દીકરાને લઈને કાયમ માટે પિયર જતી રહી. રાહુલ હવે આખી જિંદગી માટે સાવ એકલો અને નિસહાય બની ગયો હતો. અંજલિએ આરવનો હાથ પકડ્યો અને ગર્વથી ઓફિસની બહાર નીકળી ગઈ. બહારનો ઉગતો સૂરજ જાણે અંજલિના નવા જીવનને સલામી આપી રહ્યો હતો. આજે એ માત્ર એક અબજોપતિ સ્ત્રી નહોતી, પણ એક એવી મા હતી જેણે આખા સમાજને બતાવી દીધું હતું કે સ્ત્રી ધારે તો રાખમાંથી પણ સામ્રાજ્ય ઊભું કરી શકે છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે કોઈએ સાચું જ કહ્યું છે કે કર્મની ગતિ અત્યંત ન્યારી છે. તમે કોઈની સાથે કરેલો અન્યાય ભલે વર્ષો વીતી જાય, પણ વ્યાજ સાથે પાછો જરૂર મળે છે. એક સ્ત્રીની ઓળખ માત્ર એના બાળક પેદા કરવાથી નથી થતી. એનું હૃદય, એનો સંઘર્ષ અને એની માતૃત્વની ભાવના એને દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવે છે. જે પરિવારે એક સ્ત્રીને વાંજણી કહીને ઠુકરાવી દીધી, એ સ્ત્રી પોતાના કર્મોથી હજારો બાળકોની મા બની ગઈ. મિત્રો, જો અંજલિના આ સંઘર્ષ અને એના આત્મસન્માને તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમને અંજલિનો નિર્ણય કેવો લાગ્યો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, આવી જ હૃદયસ્પર્શી અને જીવનને નવી પ્રેરણા આપતી વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સંબંધોની કદર કરતા રહો. આભાર.